સૌથી વધુ વરસાદ ક્યાં થયો હવે તેની પણ અમે આપને વિગતો બતાવવા જઈ રહ્યા છે કે આપના જિલ્લામાં કેટલો વરસાદ થયો છે તે પણ અમે આપને આંકડો બતાવી રહ્યા છે, વિગતો બતાવી રહ્યા છે। આ ગુજરાતનો નકશો છે જ્યાં આ 4 જિલ્લાની વાત કરીએ સૌથી હાઈએસ્ટ જ્યાં વરસાદ થયો આ સિઝનનો, અને એ છે સાબરકાંઠા। સાબરકાંઠામાં 100% કરતાં વધારે વરસાદ એટલે કે 111% વરસાદ થયો છે। બનાસકાંઠામાં 104% વરસાદ છે, ભાવનગરમાં 101% વરસાદ થઈ ગયો છે અને પોરબંદરમાં 99% વરસાદ થયો છે। આ 4 જિલ્લા એવા રહ્યા છે જ્યાં જળ ક્ષમતા જે તે જિલ્લાની છે ત્યાંની જે સ્થાનિક નદીઓ છે તે આપણે ગણી શકીએ કે 100%થી વધારે વરસાદ, એનો મતલબ એ છે કે નદીઓ ભરાઈ ગઈ છે। ત્યારબાદ તાપી છે 99%, મહીસાગર 96%, દેવભૂમિ દ્વારકા 92%, જૂનાગઢ જિલ્લામાં 90%। આ વરસાદનો જે આંકડો છે તે ખરેખર તમામ માટે, ખાસ તો ખેડૂતો માટે ખુશહાલી બરાબર છે। પાટણ જિલ્લાની વાત કરીએ સૌથી ઓછો વરસાદ, તેનો પણ અમે આપને ચાર્ટ બતાવી રહ્યા છે। પાટણ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો 66%, વડોદરામાં 70%, અમરેલીમાં 70%, દાહોદ 71%, અમદાવાદમાં 72% અને રાજકોટમાં 77%। આ સૌથી ઓછો વરસાદ તેના આ 6 જે જિલ્લા છે અને તેમાં હજી પાટણમાં સૌથી ઓછો વરસાદ થયો છે જ્યાં 66% વરસાદ થયો છે આ છેલ્લા 3 મહિના દરમિયાન। આ જે વિગતો મેં આપને બતાવી રહ્યા છે, પણ સાબરકાંઠામાં જ્યાં 100%થી વધુ વરસાદ થયો છે એટલે સાબરકાંઠાના જે લોકો છે તેમના માટે એક સારી બાબત કહી શકાય।